ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રોડ પર ભવ્ય હિન્દુ ધર્મ સભા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો ગર્જનાદ સંદેશ સંગઠિત થવાનો સંકલ્પ। ડીસા રોડ પર સ્થિત ગુરુકૃપા ઓટો કન્સલ્ટન્ટ ખાતે આજરોજ દિનેશપુરી બાપજીની આગેવાનીમાં ભવ્ય હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ માનનીય હિન્દુ સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાહેબ પધાર્યા હતા। સભા દરમિયાન ડોક્ટર તોગડિયા સાહેબે પોતાના ગર્જનાદ વક્તવ્યમાં જણાવ્યું કે દરેક ગામમાં હનુમાન ચાલીસા પાઠ શરૂ થવો જોઈએ। સમાજમાં એકતા અને સંગઠન જ સમયની સૌથી મોટી જરૂરિયાત છે। તેમણે ઉમેર્યું કે હિન્દુ સમાજે સંગઠિત રહી હંમેશા સજાગ રહેવું જોઈએ અને કોઈપણ મુશ્કેલીના સમયમાં પરસ્પર સહયોગ આપવો જોઈએ। આ માટે તેમણે હિન્દુ હેલ્પર નંબર જાહેર કર્યો અને ખાતરી આપી કે જ્યારે જરૂર પડે ત્યારે સમાજ સાથે હંમેશા ઊભો રહીશ। આ ભવ્ય ધાર્મિક સભામાં બનાસકાંઠા જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં દસનામ ગોસ્વામી સમાજના જિલ્લા પ્રમુખ શ્રી અતિત ગુલાબગીરી શાંતિગીરી, ધરણીધર ભગવાન સેવા સંગઠન પ્રમુખ વિશાલસિંહ ગોહિલ, શિવરામભાઈ રાજપૂત, શિક્ષક શ્રી કરસનપુરી બાપજી, દિનેશપુરી બાપજી, ઈશ્વરપુરી વાવ, વિક્રમપુરી વાવ, સુરેશભાઈ ત્રિવેદી, જિજ્ઞેશભાઈ, અતુલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા। સભામાં સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હિન્દુ સંગઠનને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી। સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું। સભાનું સંચાલન શિક્ષક શ્રી દિનેશભાઈ ત્રિવેદીએ ખૂબ જ સુંદર રીતે કર્યું અને ઉપસ્થિત આગેવાનો તથા મહાનુભાવોને આવકાર્યા હતા। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમય તમારો, સંદેશ અમારો। અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો જરૂર।